મહુવા શુગર ફેક્ટરી દ્વારા જાહેર કરાયેલા શેરડીના ભાવને લઈને સભાસદોમાં ભારે અસંતોષ અને વિવાદ સર્જાયો. મહુવા શુગર ફેક્ટરીએ માત્ર 3101 રૂપિયા પ્રતિ ટનનો ભાવ જાહેર કરાતા ખેડૂતોને સભાસદોમાં રોષ ફાટી નીકળ્યો હતો. આ મુદ્દે ફેક્ટરીના ચેરમેન અને બારડોલી મત વિસ્તારના ભૂતપૂર્વ સાંસદ માનસિંહભાઈ પટેલ તથા અન્ય ડિરેક્ટરો સાથે ફેક્ટરી ઓફિસ ખાતે બેઠક યોજાઈ. બેઠક દરમિયાન ભાવ જાહેર થતાં સભાસદોએ વિરોધ નોંધાવ્યો અને ચેમ્બર સુધી પહોંચીને આક્રોશ વ્યક્ત કર્યો. મળતી માહિતી મુજબ નવેમ્બરથી જાન્યુઆરી માટે 3101 રૂપિયા, ફેબ્રુઆરી માટે 3201 રૂપિયા અને માર્ચ માટે 3301 રૂપિયાનો ભાવ જાહેર કરવામાં આવ્યો. ગત 2025માં આશરે 3171 રૂપિયા જેટલો ભાવ આપવામાં આવ્યો હતો, જ્યારે આ વર્ષે ઘટાડો થતાં ખેડૂતોમાં નારાજગી જોવા મળી રહી છે. ખેડૂતોનો આક્ષેપ છે કે આસપાસની અન્ય શુગર ફેક્ટરીઓની સરખામણીએ મહુવા શુગરનો ભાવ ઓછો છે, જેના કારણે તેઓને આર્થિક નુકસાન સહન કરવું પડી રહ્યું છે. દક્ષિણ ગુજરાતમાં શુગર ઉદ્યોગોને ખેડૂતો માટે જીવાદોરી માનવામાં આવે છે, ત્યારે આવા મુદ્દે સર્જાયેલા વિવાદને હવે આગળ શું નિર્ણય લેવાશે તે મહત્વપૂર્ણ બન્યું છે. સાઉથ આફ્રિકાના સોશિયલ મીડિયાના ઇન્ટરનેશનલ ઇન્ડિયન રિપોર્ટર વિનય પટેલ, સત્યનો અવાજ ગુજરાતી ન્યૂઝ.